શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી, શ્રી ગુસાઈ કી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનેત પ્રિયા લાલ કી જય, अपने माथे भ्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। काले वैष्णव ने त्या आनंद लीधो। आज कचोरी पूनम, व्यास पूर्णिमा, गुरु पूर्णिमा। आपणी गुरु पूर्णिमा श्रावण श्यामल पक्षे एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तम तदक्षर उच्यते। श्रावण महीनानी एकादशी गोविंद घाट पर જ્યારે ઠાકોરજીએ પ્રગટ થઈ અને બ્રહ્મ સંબંધ મંત્રની આજ્ઞા આપી વલ્લભને, એ દિવસે આપણે બધા એ જ દિવસે ગુરુને ઠાકોરજીને ધરાવીએ, બીજે દિવસે ગુરુને ને પછી વૈષ્ણવને. જે વ્યાસજીએ 17 પુરાણ લખ્યા, ઉપપુરાણ લખ્યા, પણ એમને સંતોષ ન થયો. ઠાકોરજીના જ્ઞાનાવતાર હતા, પરશુરામ આવેશ અવતાર હતા, રામ હાસ્ય અવતાર હતા. હવે જ્ઞાનાવતાર હોય એને સંતોષ ન થાય આટલું લખ્યા પછી, એટલે સામાન્ય રીતે વ્યથા થઈ. આ વાત બધાય જાણે છે, પણ આજે વ્યાસ પૂર્ણિમા છે એટલે અનુસંધાન. એટલે ઠાકોરજીને વિચાર આવ્યો કે મારા વ્યાસ મૂંઝાઈ જશે, એટલે નારદજીને મોકલા પ્રભુએ. નારદજી આવ્યા ત્યારે વ્યાસજી નદી કિનારે ચિંતામાં બેઠા હતા. નારદજી આવ્યા એટલે આગતા સ્વાગતા કરી બિરાજ્યા. વ્યાસજી કેમ વ્યથામાં છો? તમે તો કથામાં હોવા જોઈએ. ત્યારે વ્યાસજીએ કીધું આટલા પુરાણ લખ્યા, ઉપપુરાણ લખ્યા, પણ મને સંતોષ નથી થતો. ત્યારે નારદજીએ, બહુ વાતો મોટી છે પણ આપણે તો આજના અનુસંધાનમાં ટૂંકમાં, ત્યારે નારદજીએ કહ્યું, તમે લખ્યું બધું સરસ, ગુણાનુવાદ ગાયા, પણ આમાં ક્યાંય પ્રભુને મુખ્ય નથી બનાવ્યા. તમે મહાભારત લખ્યું તો તમે ધૃતરાષ્ટ્ર નહીં રાખ્યો ને, દુર્યોધન નહીં રાખ્યો ને, કૌરવો નહીં રાખ્યા ને, પાંડવને, દ્રોણ ને, દ્રૌપદી ને, ભીષ્મને. એમાં દ્વારકાધીશ ગૌણ બની ગયા છે, મુખ્ય નથી. એટલે તમારા મનને વ્યથા છે, એટલે તમારા મનમાં બધી કથા પણ સંતોષ આપતી નથી. હવે તમે એવું પુરાણ લખો કે જેમાં ઠાકોરજી મુખ્ય હોય અને બાકી બધું ગૌણ હોય. વ્યાસજી સાંભળીને પ્રસન્ન થઈ ગયા કે વાત તો સાચી છે. આપણા ઘરે જેના લગ્ન હોય એના ગીત ગવાય ને, પછી મોટા દીકરાના થઈ ગયા હોય એનાય ગાય ને, દીકરીના થઈ ગયા, ઓલા દીકરાને એમ થાય કે આ તો આજે મારા લગ્ન છે કે બીજા કોઈના. એમ વ્યાસજીને વ્યથા થઈ, એમાંથી ને આ ભાગવત કથા પ્રગટ થઈ, વ્યથામાંથી ને. ત્યારે નારદજીને કહ્યું કે આપની વાત તો 100% સાચી છે. દરેક જગ્યાએ પ્રભુ તો મારી ગ્રંથમાં આવે જ છે, પુરાણમાં, ઉપપુરાણમાં, પણ મુખ્ય નથી હોતા. એટલે હવે જે હું લખીશ તો કે હવે કેવી રીતે લખું? ત્યાં નારદજીએ કહ્યું કે તમને તો સમાધિમાં બધા દર્શન આપે જ પ્રભુ, સમાધિ લગાવો, ઠાકોરજી પોતાનો લીલાના દર્શન કરાવે એ પ્રમાણે લખો.
એટલે જ ભાગવતમાં 3 ભાષા મુખ્ય છે: સમાધિ ભાષા, મતાંતર ભાષા અને લોકભાષા. એમાં ઓથેન્ટિક ભાષા સમાધિ ભાષા. જે લીલાના દર્શન વ્યાસજીને થયા એ લીલાનું વર્ણન ભાગવતમાં કરેલ છે. પ્રભુના 24 અવતારોને 10 વિધ લીલા, અને જ્યાં કૃષ્ણની વાત આવી તો આખા ભાગવતના 12 સ્કંદમાં 10મ સ્કંદ ઠાકોરજીનું હૃદય છે, એટલે કે કૃષ્ણ લીલા છે. એટલે આખા ભાગવતમાં 12 સ્કંદ હોવા છતાંય 10મ સ્કંદમાં 90 અધ્યાય છે. બાકી બધા માટલા નથી. એમાં આગલા અધ્યાયમાં અને પાછલા અધ્યાયમાં 2 ભાગ પડ્યા છે, ઉત્તરા અને પૂર્વા. હવે 90 અધ્યાય ભાગવત પ્રમાણે વલ્લભે સુબોધિનીજી લખી. તો વલ્લભે 10મ સ્કંદના 87 અધ્યાય કર્યા. 3 અધ્યાય છે, નથી એમ નથી, પણ પ્રક્ષિપ્ત છે. પ્રક્ષિપ્ત એટલે આ કલ્પના નહીં, સારસ્વત કલ્પના નહીં, બીજા કલ્પના છે. એટલે એની સુબોધિનીજી વલ્લભે લખી છે. પરંતુ ઓથેન્ટિક એવું કીધું કે ભાગવતમાં 10મ સ્કંદના 87 અધ્યાય, એ 87નું પ્રમાણ આપ્યું. નમામિ હૃદય શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનંદે ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભી વિરાજતે યોસૌ પંચધા હૃદય મમ. આનું વિવરણ આગળ કર્યું, છતાંય અત્યારે અનુસંધાનમાં આનો સરવાળો 87 થાય. આગળનું તો બધાય જાણે છે. નમામિ હૃદય શેષે, હૃદયરૂપી શેષ સૈયા ઉપર ઠાકોરજી બિરાજે છે. નમામિ હૃદય છે લીલા ક્ષીરાબ્ધિ સાયનમ, ક્ષીરસાગરમાં પ્રભુજી લીલા કરે છે. નમામિ હૃદય શેષે લીલા ક્ષીરાબ્ધિ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્ય માનમ કલાને. હજારો લક્ષ્મીઓ જ્યાં પ્રભુના ચરણ આપે છે, સેવા કરે છે, એ મારા હૃદયમાં કરે. હવે આગળ આવે છે 10મ સ્કંદનું અનુસંધાન. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભી વિરાજતે યોસો. હવે આનું વિવરણ કરીએ એટલે અઠવાડિયું હોય તો ઓછું પડે. ભગવદીઓના સંઘમાં વિવરણ થતું હતું ત્યારે પહેલી વાર મને કશી સમજણ ના પડી. એટલે મેં એક બેન મારી સાથે કાંઈ નથી કે માવતા જાય, મેં કીધું કાલે હું નહીં આવું. મને કહે કાં? મેં કીધું આમાં કાંઈ મને સમજણ નથી પડતી. એ કે બેટા પહેલાં તો બધાય ન પડે. આ 40 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા બિરાજતા. અને ઘણીવાર એ લોકો સત્સંગ કરે ને રવિવાર હોય તો મને ફોન કરે કે તેને ટાઈમ હોય તો 2-3 કલાક થશે, તારે બેસવું એટલી વાર. તો એ 84-252 વર્ણન કરે તો મને સમજાય. શિક્ષાપત્રમાં હરિરાયજી જે આહા દિનતાનીને વાતો કરે એમાં આનંદ આવે. પણ આ જ્યારે વાત કરી ત્યારે મેં કીધું કે ના, હવે હું નહીં આવું. આમાં બધું ઉપરથી જાય, મને કાંઈ ટપ્પો નથી પડતો. એટલે બીજે દિવસે એમનો ફોન આવ્યો લેન્ડલાઇન ઉપર, કાં ના આવી? મેં તો મને સમજણ નથી પડતી એટલે ટાઈમ પાસ કરવા નથી આવું. તો જે ભગવદીઓને ઘરે સત્સંગ હતો એ મોટી ઉંમરના હતા. 40 વર્ષ પહેલાં તો હું પરાણે 30 વર્ષની હોઉં. મને કે તું આવ બેટા, તું કઈશ એટલી વાત સમજાવી. હંમેશા સત્સંગ અધૂરો ન ચડાય.
પછી તને અફસોસ થશે, કારણ કે આ વારંવાર નથી કહેવાના. એટલે હું ગઈ સ્કૂટર લઈને, એમણે સમજાવ્યું અને પછી ગુરુદેવે સમજાવ્યું. આજ ગુરુ પૂર્ણિમા છે એટલે મને યાદ આવ્યું. આપણા ઇન્કમ ટેક્સ સોસાયટીમાં જતા હતા, ખબર છે, જે પધારતા આપણી ગાડીમાં જ લઈ જતા. અને ત્યારે મેં કીધું જે મને આ બધા એ સમજાવ્યું, પણ આમ મને હજી, અને પછી જે એમણે સમજાવ્યું, ચરણ શું ચોલું આપણા સાંભળ્યું તું ગુરુનું, શીશ ધરું રે હું તો શીશ ધરું મારા ગુરુને ચરણ રજ હું તો શીશ ધરું, ગુરુની ચરણ રજ એવો રે મહિમા, એ રે ચરણ રજનું હું તો તિલક કરું રે મારા ગુરુને ચરણ રજ હું તો શીશ ધરું. આ કેશોદ આપણે ગયા હતા 2-2.5 વર્ષ પહેલાં, જે આપણા ઓલામાં હતું જ નહીં. આપણે રસ્તેથી નીકળ્યા ને બધા ઊભા રહી ગયા, ના 10 મિનિટ તો ચાલો. 10 મિનિટને બદલે 1.5 કલાક ત્યાં સત્સંગ કર્યો ગૌશાળામાં. અને બધી ગાયો પાછી કેવી, કોઈના આંખ નહોતી, કોઈના કાન તૂટેલા હતા, કોઈના પગમાં, બધી કેવી સાંભળતી હતી કે 1.5 કલાક સુધી ગાયોનો ભાંભરવાનો અવાજ. ભાંભરવા તો ઠીક, બછડાઓ આમ કરીને બેસી ગયા હતા. અને ત્યારે એક વૈષ્ણવે, જો મને નામ હવે ભૂલી જવાય છે, સત્સંગમાં ઘણીવાર મારે જેની વાત કરું એનું નામ ભૂલી જતી હોય, તો એ બેને એટલું સરસ ગાયું હતું, શીશ ધરું રે હું, આજે ગુરુ પૂર્ણિમા છે, હું તો મારા ગુરુની ચરણ રજ, એનું મહાત્મા જોઈને હું તો એનું તિલક કરું રે. આડીને અવળી હું તો ક્યાંય ના રખડું, તને મૂકીને હું તો ક્યારે જાવું રે મારા ગુરુની ચરણ રજ હું તો શીશ ધરું. ચરણ રજને જાણી અને માણી, હવે ક્યાં હું તને મૂકીને પ્રમાણી, હું તો મારા ગુરુની ચરણ રજ શીશ ધરું. બહુ સુંદર છે. અને એમનો જે રાગ હતો કાંઠિયાવાડી, લઢણ હતી, કેશોદ હજી યાદ, બધું યાદ આવે છે. કેશોદ, વેરાવળ, જેતપુરમાં તો 5ના બદલે 7:30 પહોંચ્યા. આખી શેરી આમ જ બેઠી હતી. ભગવદીઓની જે આતુરતા હોય ને સત્સંગની, એના લીધે આપણને થાક ન લાગે. નહીંતર બપોરે 12 વાગે પ્રસાદ લઈને નીકળાતા, 7 વાગ્યા, પણ મને એમ નહોતું થતું, થાકી ગયા. અને ઓલા લોકો 4:30ના બેઠા હતા, જેતપુરવાળા ગયા એટલે એવો જ. પછી મેં ચાઈને કીધું, મેં કીધું 8:30 આપણે પૂરું કરીએ. નહીં, તમે કીધું તું 5 થી 8, એટલે 7:30 થી 7:30. અરે મારા વાલા, પરાણે ખબર 9:30, 10 વાગ્યા સુધી, અને પેન ડ્રોપ સાયલેન્ટ. સૌરાષ્ટ્રમાં જે સત્સંગની આતુરતા છે ને, એ મને ને તમને જકડી રાખે. 12 વાગ્યાના નીકળાતા, 10 વાગ્યા, પાણી નહોતું પીધું તોય મને એમ નહોતું થતું હવે ચા પાણી પીએ. ઘરે હોય એટલે તરત કહીએ બપોરની ચા, થોડોક નાસ્તો, નહીંતર એસિડિટી થાય. તો આ સત્સંગનો પ્રભાવ એવો છે. વાત આપણે આની કરતા હતા, ચતુર્ભીષ છે. ભક્તો 4 જાતના, રાજસ, તામસ, સાત્વિક. હવે રાજસ હોય ને, અરે તામસ એ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. તો એના 7 અધ્યાય કરી અને 28 છે, જો પ્રમાણ, પ્રમેય, સાધન ને ફલ, એના 28. પછી રાજસના 4, પ્રમાણ, પ્રમેય,
સાધન ને ફલ એટલે એનાય. પછી આવ્યું સાત્વિક. સાત્વિકને પ્રમાણની જરૂર નહીં. સાત્વિકને પ્રમાણની જરૂર નહીં. એટલે પ્રમેય, સાધન ને ફલ. પ્રમાણ નીકળી ગયું એટલે 7 તેરી 21 ગણજો. 56 ને 10 66 ને 10 76 ને 77. ચતુર્ભી ત્રિભી તથા આ 3. ષડભી વિરાજતે શું. હવે પ્રભુના ગુણ કેટલા? 6. એટલે ગણજો બધાય 87 થઈ જશે. કદાચ અત્યારે મારે ઓલું સમજાવવામાં આઘું પાછું હશે. 1 મિનિટ.